મિત્રો, એક સંગીતા નામની છોકરી હતી. તેને તેના રૂપનું બહુ જ અભિમાન હોય છે અને તે ખૂબ જ રૂપાળી અને સુંદર પણ હોય છે. એટલે તે બધાને કહ્યા કરતી હોય છે કે હું ખૂબ જ રૂપાળા છોકરા અને સુંદર છોકરા સાથે લગ્ન કરીશ. તેની સાથે અને સહેલીઓ તેના રૂમની પ્રશંસા કરતી હોય છે. હવે સંગીતા જુવાન થઈ જાય છે ત્યારે તેનું સગપણ ગોતવામાં આવે છે અને તેના સગા સંબંધીઓના કહેવાથી તેના પિતાજી એક જગ્યાએ તેનું સગપણ નક્કી થાય છે. પછી તેના પિતાજી પૂછે છે કે પિતાજીનું છોકરા રૂપાળો તો છે ને. એટલે તેના પિતાજીએ કહ્યું કે રૂપ કરતાં ગુણ જોવાના આવે છે, એના ગુણ સારા છે અને રૂપાળો પણ છે. પહેલાં તો પિતાજી નક્કી કરે તેમ થતું હતું. છોકરી કે છોકરાને એકબીજાને મળવા જોવા દેતા નહીં. એટલે સંગીતાનો ભાઈ એની સાથે ગયો હતો. તે ત્યાંથી એક ફોટો લાવ્યો હતો હોય છે અને તેને તે બતાવે છે. પરંતુ ફોટો જોઈ તેનો ચહેરો ઉતરી જાય છે. પરંતુ તેને લાગ્યું કે જે કર્યું તે મારા પિતાજીએ સારું કર્યું છે એમ માનીને લે છે અને છોકરાનો ફોટો પણ એડિટિંગ કરેલો હોય છે. અને આ જે છોકરો પ્રકાશ હોય છે તે ભણતો હોય છે અને નોકરીની તલાશમાં હોય છે અને પોતાનું ભણવાનું પણ તેને ચાલુ રાખેલું હોય છે. હવે તેના પિતાએ લગ્નની તૈયારી કરી અને લગ્નની તારીખ નક્કી કરી છે અને તેઓ જાન લઈને આવે છે. જાન ધામધૂમથી આવે છે. જાનૈયા બધા નાચતા નાચતા અને વરઘોડા સાથે જાન માંડવે પહોંચે છે. એટલે બધી વિધિ થાય છે અને ગોરદાદા કહે છે કે કન્યા ભદ્રાઓ સાવધાન. અને કન્યા માંડવામાં આવે છે અને ક્યાં કન્યા માંડવામાં આવતાની સાથે જ પ્રકાશને જુએ છે. તો તેને જોઈને તે ગળામાં જે વરમાળા હોય છે તે તોડી નાખે છે અને કહેવા લાગે છે કે હું આવા કદરૂપા છોકરા સાથે લગ્ન નહીં કરું. બધા જાનૈયાઓ અને માંડવા વચ્ચે તે જોર જોરથી બરાડીને તેણે મેણા મારવા લાગે છે અને ન કહેવાના વેણ કહે છે અને એમ કરી તે ઘરમાં ચાલી જાય છે. એટલે છોકરાના કેટલાક પ્રકાશના પિતા તેના વેવાઈને કહે છે કે તમે તમારી દીકરીને પહેલાં વાત નથી કરી કે તમારો છોકરો બહુ રૂપાળો નથી. તમારે તમારી દીકરીને પહેલાં બધી વાત કરવી જોઈતી હતી. હવે અમે જાન પાછી લઈને જઈએ તો અમારા ગામમાં અમારે શું મોટું બતાવવું. એટલે તેનો વહેવાય કે એટલે કે સંગીતાના પિતા અને તેનો ભાઈ તેને ઘરમાં લઈ જઈ અને સમજાવે છે કે અત્યારે તું લગ્ન કરી લે, પછી આપણે જે કરવું હોય તે કરી લઈશું. એટલે સંગીતા તેના પિતાને ચોખ્ખી ના પાડી દે છે કે હું આ છોકરા સાથે લગ્ન નહીં કરું. હવે આ સંગીતાએ ખૂબ જ પ્રેશર કરવા આવે છે. આ ઝઘડો થતો હતો એટલે ગામના કેટલાય જોયું અને એટલે તે પોલીસને ફોન કરી દે છે. એટલે પોલીસ ત્યાં આવી જાય છે અને પોલીસ આ દીકરીને એટલે કે સંગીતાને પૂછતાછ કરે છે. તો સંગીતા કહે છે કે મારે આ છોકરા સાથે લગ્ન નથી કરવા. એટલે તે પોલીસ તેના પિતાને પણ ધમકાવે છે અને વિવાઈને પણ જાન લઈને જવાબ કહે છે અને પણ ધમકાવે છે અને તે જાન લઈને પાછા ચાલ્યા જવા માટેની પોલીસ કહે છે. દીકરીને સ્વતંત્રતાથી જીવવાનો અધિકાર છે. તેને ગમે તેવો તે જોર જબરદસ્તી લગ્ન ન કરી શકાય. એટલે હવે તેઓ જાન લઈ પાછા ચાલ્યા જતા હોય. પહેલાંનો રિવાજ હતો કે જાન લગ્ન કર્યા વગર પાછી ગામમાં લઈ ન જતા. તેઓ એવું માનતા હતા કે ગામમાં જઈને શું મોટું બતાવશું. પરંતુ પ્રકાશે પોતાની કદરૂપતાનું મેણું મળ્યું તે તેના સહન થયું નહીં. એટલે તેને ત્યાં જ નિર્ણય કર્યો કે હું આ સંગીતાને કંઈક એવું કરીશ બતાવીશ કે તે જિંદગીભર યાદ રહેશે અને હું સાબિત કરીશ બતાવીશ કે જીવનમાં નકાર સુખી અહેમિયત નથી. માણસ પાસે પાવર, પોતાની મગજ શક્તિ, પોતાની હોશિયારી અને પૈસા હોય તો માણસ તેની આગળ પાછળ ઘૂમે છે. અને આ સંગીતા બહુ રૂપનું અભિમાન ઉતારી જ રહીશ અને આજથી હું આ રટ નિર્ણય કરું છું. હું કંઈ આવો મોટો ઓફિસર બતાવીશ. સંગીતા અંદરથી આખું જીવન સળગતી રહે છે અને આવો નિર્ણય કરી લીધો કારણ કે તેને પોતાના રૂપના હિસાબે આજે જાન પાછી લઈને જવાનો વારો આવ્યો હતો. એને અડગમ નિર્ણય કરી લીધો હતો ને આગળ શું બન્યું તે જાનમાં જે ઘરડા માણસો આવેલા હતા તેમને આ ગામમાં ઓળખાણ હતી. આ જ ગામમાં એક ગરીબ ઘર હતું. તેમને એક જુવાન દીકરી હતી, પરંતુ ગરીબ ઘર હતું એટલે તેમને કરિયાવર માટે કંઈ હતું નહીં. એટલે તેમણે ત્યાં જઈને વાત કરી તો તેઓએ દીકરી આપવા માટે તૈયાર થઈ જાય છે અને બધી વાત કરે છે કે અમે લગ્ન તો કરી દઈએ, પરંતુ આણું કરવા માટે અમારી પાસે પૈસા કશું છે નહીં. એક દીકરી છે, પરંતુ આ વરના પિતા અને તેમને કહે છે કે અમારે કઈ વસ્તુ જોઈતી નથી. તો સમજણ કરીને બંનેના લગ્ન તાત્કાલિક ત્યાં ગોઠવાઈ જાય છે અને લગ્ન કરી પોતાના ગામમાં ચાલ્યા જાય છે. એટલે હવે જાન એમને નામ પાછી જતી ન હવે
આ બાજુ સંગીતા શહેરમાં સિલાઈ કામ કરવા માટે જતી હોય છે. ત્યાં એક સુંદર અને રૂપાળો છોકરો અવારનવાર ત્યાં આવતો જતો હતો અને તેને તે પસંદ આવી જાય છે અને તે રૂપિયાવાળો પણ હોય છે. એટલે સંગીતા તેના પિતાને વાત કરે છે. એટલે તેની સાથે તેનો સંબંધ નક્કી કરે છે. તેના લગ્ન તેની સાથે કરી દેવા દે છે. એટલે હવે તેઓ ખુશીથી રહેવા લાગે છે. પરંતુ આ છોકરો ખાલી રૂપાળો જ હોય છે. તેનામાં કેટલાક અવગુણો હોય છે. તે દારૂ પીતો હોય છે, જુગાર રમતો હોય છે અને છોકરીઓ સાથે એને હવે સંબંધો પણ હોય છે અને તે તેના સંગીતાને ખબર હોતી નથી. તેના લગ્ન 6 મહિના વીતી જાય છે ત્યારે સંગીતાને થોડી ખબર પડવા લાગે છે અને તેનો પતિ હવે તેના સામું બહુ ધ્યાન આપતો પણ નથી. એમ કરતાં મહિના વીતી જાય છે અને સંગીતાને એક દીકરી થાય છે. હવે એનો પતિ કંઈ કામ ધંધો કરતો નથી એટલે તે ઘરના તણાવ આવવા લાગે છે. એટલે તે સોના ચાંદીના દાગીના હતા તે વેચવા લાગે છે અને બંને વચ્ચે ઝઘડો થવા લાગે છે અને તેમનો પતિ એને ક્યારેક મારતો પણ હતો. આવી રીતે ધીરે ધીરે પરિસ્થિતિ ખરાબ થવા લાગે છે. એમ કરતાં તેને બીજી દીકરી પણ થાય છે અને તેનો પતિ કંઈ કામ કરતો નથી અને હવે બધું વેચી દીધું હોય છે. એટલે તે ઘરમાં ખાવાના પણ સાસા પડવા લાગે છે. એટલે સંગીતાએ થયું કે જિંદગી આવી જીવવા કરતાં હું એક શાકભાજીની રેકડી ચલાવું અને ધંધો ચાલુ કરું. એટલે તે ભાડે રેકડી લઈને શાકભાજીનો ધંધો ચાલુ કરે છે અને રોડે કાયમ શાકભાજી વેચતી હોય છે અને જે કમાઈ તે લાવે તે તેમાંથી ગુજરાન ચલાવતી હોય છે. તેનો પતિ જે રૂપિયા લાવે એમાંથી અડધા તો રૂપિયા પી જતો હોતો હોય છે, દારૂ પી જતો હોય છે. હવે આ એક વખત રેકડી લઈને તે રોડ કાંઠે ઊભી હતી ત્યારે પ્રકાશ ત્યાંથી ફોરવ્હીલ લઈને નીકળે છે અને સંગીતાને જોઈ જાય છે. એટલે તે ગાડી ઊભી રાખે છે અને સંગીતાની તરફ ચાલવા લાગે છે અને તે સાથે 8-10 પોલીસવાળા પણ હોય છે અને તે પોતે એસપી બની ગયો હોય છે. સામેથી પ્રકાશ અને તેની પત્ની આવતા જ હોય છે. સંગીતા તેને ઓળખી જાય છે. હવે તે તેને જોઈને મોઢું સંતાડવા લાગે છે. જ્યારે પ્રકાશ તેની પાસે પહોંચે છે અને કહેવા લાગે છે કે હવે મોઢું શા માટે સંતાડે છે, મેં તને જોઈ લીધી છે. અને પ્રકાશને જોઈને સંગીતા ખૂબ જ પસ્તાવો થવા લાગે છે અને તે રડવા લાગે છે અને પ્રકાશને કહેવા માંગે છે કે મને માફ કરી દેજો, કારણ કે મેં કરવાનું તમારી સાથે કર્યું છે. કારણ કે મને સમજદાર અને હોશિયાર માણસ હતા એટલે તમે કંઈ પગલાં નહોતા લીધા અને સન્માન ત્યાંથી ચાલ્યા ગયા હતા. આમ કહી તે ખૂબ જ રડવા લાગે છે. એટલે પ્રકાશે કહ્યું, જે થયું તે થયું. હવે તારી સાથે કોઈ દુર્વ્યવહાર કરવા માંગતો નથી, પરંતુ તને મારા કાર્યથી સજા મળી ગઈ છે અને તારા રૂપનું અભિમાન હતું તે તને સમજાઈ ગયું છે. નકરું રૂપ જ કામ નથી આવતું, પરંતુ માણસના ગુણ અને ક્ષમતા અને ભણતર અને આ રાઈટ ઓફર પાવર પણ ચતુરાઈ ખૂબ જ અહેમિયત રાખે છે. તે તેને હવે સમજાઈ ગયું છે. માટે હવે તે જે કર્યું તે તને મુબારક. પરંતુ જો તને કંઈ વાતની જરૂર હોય તો તે કામ હોય તો મને કહેજે અને કહી શકે છે. ત્યારે પ્રકાશની પત્ની પણ આ સંગીતાને ઓળખી જાય છે અને હવે કહેવા લાગે છે કે આ સંગીતા છે. અને એટલે તેનો પતિ કહે છે કે હા સંગીતા છે. અમે એમ કહીને બંને ત્યાંથી નીકળી જાય છે. મિત્રો, જીવનમાં ખાલી રૂપ અને રૂપિયા કામ નથી આવતા, પરંતુ ગુણ પણ કામ આવે છે. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરી જણાવજો અને વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. ચેનલ પર નવા હો તો તમને એક વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.